આપ જોઈ રહ્યા છો TV9 હું છું હાર્દિક મોદી। શરૂઆત કરીએ 10 સુધીના સમાચારોની, જેની બુલેટિનની શરૂઆતમાં સૌથી પહેલા વાત કરીશું કરોડોના સોનાની। તો વડોદરામાં રેલવે સ્ટેશન પરથી ઝડપાયું છે ₹6.5 કિલો સોનું, અને આ જેની બજારી કિંમત 6.5 કરોડને પાર થવા જાય છે। બાતમીના આધારે રેલવે પોલીસે મુંબઈથી વડોદરા આવેલી વંદે ભારત ટ્રેનમાં તપાસ કરી, અને તપાસ દરમિયાન એક શખ્સ પાસેથી ₹6.5 કરોડનું સોનું મળી આવ્યું। પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે સોના સાથે આવેલો ઈસમ મુંબઈના ચેમ્બુરના મોહર જ્વેલર્સનો સેલ્સમેન છે। જોકે તેની પાસેથી આટલી મોટી રકમમાં સોનું ક્યાંથી આવ્યું તેનો કોઈ ફોડ પાડ્યો નથી, ત્યારે પોલીસે શંકાસ્પદ ગતિવિધિને પગલે તપાસ શરૂ કરી છે। તો પોલીસના જણાવ્યા મુજબ આ શખ્સ વડોદરાના વેપારીઓને દાગીના વેચવા આવ્યો હતો। વડોદરાના જાણીતા અલકાપુરીમાં આવેલા ગણદેવીકર જ્વેલર્સના ત્યાં તે જતો હોય તેવી પ્રાથમિક માહિતી મળી છે, જેથી પોલીસ વડોદરાના વેપારીઓનું નિવેદન લેશે। જો તપાસ બાદ દોષી જણાશે તો પોલીસ કાર્યવાહી કરશે। વ્યક્તિ અમને ડાઉટફુલ લાગ્યો, જેથી એને ચેક કરવામાં આવેલ તો એની પાસે સોનું મળી આવેલ છે, 6.5 કિલો છે। એના પાસે બિલ ને એ બધું વેરીફાઈ કરવા માટે તેને અમે એને બેસાડી છે। વેપારીને પણ બોલાવ્યો છે, અને અમારા GST અને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને પણ જાણ કરી દીધી છે।